યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવા માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવા તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્કસ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે યુવા અધિકાર ન્યાય ચળવળના બેનર હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ CCA, સબ-ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ ઇજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ વર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય છે. પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી. તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે. TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો. તેમજ ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે. આ CBRT પદ્ધતિ દૂર કરવામાં આવે કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે અને આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે મહેનતુ વિદ્યાર્થી બન્યા છે. આજરોજ અમે ભરૂચ કલેક્ટર સાહેબ પાસેથી 2 ઓગસ્ટે ગૌણ સેવા તરફથી લેવામાં આવતી એક્ઝામ જે CBRT પદ્ધતિ મુજબ લેવામાં આવે છે એમાં જે લોકોને જે હિતનો ન્યાય થાય છે, અન્યાય થાય છે, લોકોને પોતાના માર્ક્સ જાણવા મળતા નથી. આ જ પદ્ધતિથી બીજા બધા ઘણા સ્ટેટ એક્ઝામ લે છે, IBPSની, CGL અને CCની એક્ઝામ લે છે. એ લોકો માર્ક્સ જાહેર કરે છે. આ ગૌણ સેવા પસંદગી મંડળ ગુપ્તતાના ભાવ બતાવી અને માર્ક જાહેર કરતા નથી, જેથી વિદ્યાર્થીઓને ખબર નથી પડતી કોને કેટલા માર્ક આવ્યા અને જેને મેરિટમાં નામ આવ્યા છે એમને કેટલા માર્ક છે અને પોતાના પણ માર્ક જાણવા મળતા નથી. તેથી આ સિસ્ટમ બહુ ઝડપી કામ કરવા માટે લાવ્યા હતા, પણ છતાં ફેબ્રુઆરીમાં એક્ઝામ લીધેલી હતી. આની કરતાં જો જે સિમ્પલ પરીક્ષા પહેલાં લેતા હતા એ સિસ્ટમ લાવે આ CBRT રદ કરીને, એ અમારી માંગ છે. પ્લસ આ જે એક્ઝામ લઈ લીધી છે એમાં જેટલા પણ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે બધાને નોર્મલાઇઝેશન પહેલાંના અને પછીના માર્ક જાહેર કરવામાં આવે એવી અમારી માંગ છે.